મોર્નિંગ વંદે માતરમ મિત્રો. આપણે હવે આગળ વધીએ સ્વાધ્યાય 5 માં દાખલા નંબર 17 તરફ. તો માનાંક બીટા ઇક્વલ ટુ 1 આપ્યું છે અને તમારે આની વેલ્યુ શોધવાની છે. અને એવું પણ કીધું છે કે આલ્ફા અને બીટા બંને અલગ અલગ સંકર સંખ્યાઓ છે, સમાન નથી. જો સમાન હોય તો 0 થઈ જાય. ઓકે, અંશ 0 આવે. તો પહેલા તો બીટા માઇનસ આલ્ફા એઝ ઇટ ઇઝ. જો ઉપર અંશમાં તો અત્યારે કશું જ કરવાનું નથી, છેક સુધી કશું નથી કરવાનું. અહીંયા જે 1 છે, 1 ને બદલે માનાંક બીટા ઇક્વલ ટુ 1 છે, તો બોલો માનાંક બીટા સ્ક્વેર બરાબર પણ 1 લખાય. પર્ટિક્યુલર સમ છે, તમારે કમ્પલસરી મેથડ યાદ જ રાખવી પડશે. અને સાથે સાથે મેં તમને થોડા રિઝલ્ટ છૂટાછવાયા કીધા હતા ગુણધર્મો, એનો પણ આપણે ઉપયોગ કરશું અહીંયા. તો જો ના યાદ હોય તો ફરીથી એ જે ગુણધર્મો હતા દાખલા નંબર 4 કરાવતા પહેલાં, ઓકે, લગભગ 3-4 દિવસ પહેલાંનો જ વિડીયો હશે. તો દાખલા નંબર 4 કરતાં પહેલાં જે ગુણધર્મો જોયા હતા એ ફરીથી થોડા રિવાઇઝ કરી લેજો. ઓકે, તો 1 ને બદલે લખું છું માનાંક બીટા સ્ક્વેર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા એઝ ઇટ ઇઝ. હવે જોઈએ બીટા માઇનસ આલ્ફા એમનું એમ. આ જે છે એને બોલો બીટા ઇન્ટુ બીટાનો કોન્જ્યુગેટ લખાય. જે ગઈકાલે આપણે રિઝલ્ટનો ઉપયોગ કર્યો હતો કે ભાઈ z1 ઇન્ટુ z1 બાર તો મોડ z1 બાર સ્ક્વેર. ઓકે, તો આ જ રિઝલ્ટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. ચલો કારણમાં આપી જ દઉં તમને, બાજુમાં કારણ લખી દઉં એટલે તમને કન્ફ્યુઝન જ નહીં થાય. શું ઉપયોગ કર્યો? તો કે માનાંક z² ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ z બાર. એનો ઉપયોગ મેં અહીંયા કર્યો બીટાને બદલે. ઓકે, ચલો બંનેમાંથી બીટા કોમન. કેમ આવું કરું છું એ પર્ટિક્યુલર તમે જેમ જેમ આગળ વધશો દાખલામાં એમ જ ખબર પડશે. બીટા કોમન કાઢી લઈએ. 1 માનાંક બીટા કોમન નીકળે, બીટા માઇનસ આલ્ફા. ઓકે, અહીંયા પણ માનાંક છૂટો પાડી દઉં. ઇન શોર્ટ મેં બધા માનાંક છૂટા પાડી દીધા. તો બીટા બાર માઇનસ આલ્ફા બાર નીચે વધશે. શું કર્યું? તો કે બંને ગુણધર્મો વાપર્યા. z1 ઇન્ટુ z2 બાર ગુણાકારમાં પણ છૂટું પાડ્યું. ક્યાં ગુણાકાર છૂટો પાડ્યો? તો કે નીચે. અને ભાગાકાર પણ છૂટો પાડી દીધો અંશ અને છેદમાં. હવે જોજો, આમ તો મને ખબર જ છે કે માનાંક z હોય કે માનાંક z બાર હોય, માનાંક z હોય કે z બાર હોય, બંનેનો માનાંક સરખો, જવાબ સરખો જ આવે. આની કિંમત ફરીથી 1 આપેલી છે. આને ફરીથી એઝ ઇટ ઇઝ લખું છું. હવે અહીંયા બીટા માઇનસ આલ્ફા બંનેનો કોન્જ્યુગેટ લો. બીટા માઇનસ આલ્ફા z1 માઇનસ z2 બંનેનો બાર કરીને બાદબાકી કરો. સંકર સંખ્યા લઈને અનુબદ્ધ સંકર સંખ્યા લઈને બાદબાકી કરો કે બાદબાકી કરીને અનુબદ્ધ સંકર સંખ્યા લો, તમે ચેક કરી શકો. આ જે બધા રિઝલ્ટ લખું છું, જે કારણ લખું છું એ કારણ અગત્યના છે. તો z1 બાર માઇનસ z2 બાર લખો અને પછી બાદબાકી કરો. સપોઝ 2 + 3i 4 + 5i એવી બે સંખ્યાઓ લઈને તમે ચેક કરી શકો. અનુબદ્ધ લઈને બાદબાકી કરો કે બાદબાકી કરીને અનુબદ્ધ કરો, બંને સરખું છે. ઓકે, તો આ તો હવે મને ખબર જ છે. શું? તો કે આ બંને તો સેમ છે. કેમ? તો કે z1 બારનું માનાંક કે માનાંક z બાર બંને સરખા છે. શું થશે? તો કે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. કાલ્પનિક ભાગનો વર્ગ કરીએ છીએ એટલે પ્લસ લખો કે માઇનસ લખો, મહત્વનું રહેતું નથી. એટલે આ બંને સેમ થઈ ગયા. તો જવાબ આવી જશે તમારો 1. આ શું છે? તો કે કંઈક આવું છે. x + iy અંશમાં છે અને છેદમાં x - iy છે. બંનેનો માનાંક લેશો તો જવાબ તો સરખો જ આવવાનો છે. શું? તો કે √x² + y². અહીંયા પણ સેમ જ આવશે, √x² + y². કેમ? તો કે -y નો વર્ગ +y થાય છે. ઘણી બધી વાર આગળ પણ એક્સપ્લેન કર્યું છે, છતાં ફરીથી એકવાર કરી દીધું. આ બંને સેમ જ છે એટલે આના બદલે મેં આ લખ્યું z બાર. આ z બાર છે, એના બદલે મેં મોડ z લખ્યું. બંને માનાંકમાં જ છે. ઓકે, માનાંક z બાર ને બદલે મેં મોડ z લખ્યું. ઓકે, ઉપર નીચે સેમ વેલ્યુ આવી ગઈ તો તમારો જવાબ થઈ જશે 1. ફરીને વિડીયો જોજો, તકલીફ નહીં પડે. ડેફિનેટલી થોડી પ્રેક્ટિસ માંગે છે, પ્રેક્ટિસ ચોક્કસ કરવી પડશે. ઓકે, હવે પછીનો જે સમ છે એનો ઉપયોગ જેઈમાં પણ રિઝલ્ટ તરીકે કરે છે. 1 - i⁻x = 2x. આ અને
20મો દાખલો જે બંને બાકી છે બંનેનો ઉપયોગ એ લોકો જેઈમાં કરે છે. ફાઇન્ડ ધ નોન ઝીરો એટલે એક્સની કિંમત તમારે 0 લેવાની નથી. ઓકે, અહીંયા માનક છે, સોરી. હા, એક્સની કિંમત તમારે 0 લેવાની નથી એવું તમને આપ્યું છે. શૂન્યેતર ઉકેલ શોધવાનો છે. એક્સની કિંમત મારે એવી શોધવાની છે કે જેનો જવાબ 0 નહીં હોય. જોઈએ પોસિબલ છે કે નહીં. ચલો પહેલાં તો માનાંક છે, તો માનાંકની કિંમત શું આવશે? તો કે અહીંયા સ્ક્વેર નથી એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 અને -1 છે ગુણાકારમાં એનો વર્ગ પણ 1 આખાનો સ્ક્વેર 2x. બોલો, આ થઈ જશે વર્ગમૂળ 2x અને આ થઈ જશે 2x. વર્ગમૂળ 2 એટલે બોલો 2 ની x/2 ઘાત ગણાય, વર્ગમૂળ એટલે 1/2 ઘાત. તો શું મળ્યું? તો કે 2x/2 is equal to 2x. 2x/2 is equal to 2x. હવે વિચાર શું કરીએ? તો કે આધાર સરખો, ઘાત પણ સરખી જશે. કેમ? તો કે વચ્ચે ઇક્વલ ટુ છે, તો એનો મતલબ કે x/2 ઇક્વલ ટુ x મળ્યું. x કટ નથી કરવાનું, અત્યારે x કટ કરવાનું નથી. x ઇક્વલ ટુ 2x લખી શકું. બોલો, આ સામે જશે 2x - x. ડાયરેક્ટ ખબર પડતી હોય તો લખી દો x બરાબર 0. મને શું મળ્યું? x બરાબર 0 મળ્યું. આપેલું શું છે? 0 નથી. રકમમાં બાય ચાન્સ બાય મિસ્ટેક આપ્યું છે, જવાબ તમને એક જ મળશે, x ઇક્વલ ટુ 0. અને જો રકમમાં આપ્યું હોય કે x 0 લેવાનું નથી તો x નો ઉકેલ x નોટ ઇક્વલ ટુ 0 માટે શક્ય નથી. જો 0 નથી લેવાનું તો ઉકેલ શક્ય નથી, અને જો 0 લેવાનો હોય તો x બરાબર 0 એ તમારો ફાઇનલ ઉકેલ છે. તો આ છે તમારો દાખલા નંબર 18. 2 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. આગળ વધીએ દાખલા નંબર 20 પર. એ પણ તમારો 2 માર્કમાં પૂછી શકાય એવો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સમાં પણ પૂછે છે. ક્યારેક મેં તમને કીધું એ પ્રમાણે કે MCQમાં પણ એનો ઉપયોગ થાય છે. તો ક્યારેક બાય ચાન્સ 1 માર્કમાં પૂછાઈ જાય તો તમને જો મેથડ યાદ હોય તો જવાબ યાદ રહી જ જશે. ઓકે, ચલો શું કરવાનું છે? તો કે આપ્યું છે 1 + i અને 1 - i. આ બંને કેવી છે? તો કે બંને એકબીજાની અનુબદ્ધ સંખ્યાઓ તો છે જ, સાથે આપણે ઘણી બધી વાર ઉપયોગ કર્યો છે. ઇક્વલ ટુ 1 આપેલું છે અને એમની નાનામાં નાની કિંમત શોધવાની છે. ન્યૂનતમ કિંમત શોધો કે જેના માટે આનો આન્સર 1 થાય. તો પહેલા તો હું આને લઈ લઉં છું. ઓકે, પછી ઇક્વલ ટુ 1 લખશું. તો પહેલા તો શું કરીશ? તો કે આની અનુબદ્ધ એટલે 1 + i હોલ સ્ક્વેર નીચે થઈ જશે 1 + 1. હવે કેવી રીતે 1 + 1 થાય છે મિત્રો? છેલ્લો દાખલો છે પ્રકરણનો. તો હવે તો આઈ થિંક તમને યાદ હશે જ કે અનુબદ્ધ z બાર અપોન મોડ z². તો આ મોડ z² છે તમારો. બોલો, વિસ્તરણ કરીએ 1 + 2i. વિસ્તરણ પણ હવે ખ્યાલ હશે કે i અને i² કટ થઈ જશે. i² એટલે -1, 1 અને i² કટ 2i/2n. બોલો, અને i ની n પાવર કહેવાય. 2 કટ શું આપ્યું છે? ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. રકમમાં તમને શું આપ્યું છે? ચલો આવી રીતે નથી લખવું. તો આ i/n. હવે 1 + i 1 - i/n બરાબર 1 આપ્યું છે. તો એનો મતલબ કે i ની m પાવર બરાબર 1 થાય. તો બોલો, m ના મૂલ્ય કયા મળે? કઈ કિંમતો માટે i ની પાવર 1 થાય? તો ઘણી બધી કિંમતો છે આપણી પાસે, 4 ના બધા જ ગુણાંક. હું અહીંયા ફક્ત પોઝિટિવ ઇન્ટીજર્સ લખું છું. સો ઓન. તમને શું કીધું છે? ધન પૂર્ણાંક, ન્યૂનતમ ધન પૂર્ણાંક. તો ન્યૂનતમ ધન પૂર્ણાંક કઈ થશે? તો કે m બરાબર 4. ઓકે, m બરાબર 4 માટે તમારો આનો જવાબ 1 આવે. m ની 1 પાવર, m ની 4 પાવરથી શરૂઆત કરો. 4, 8, 12, 20, 16 એવી બધી કિંમતો માટે આ ઘાતમાં કિંમત મૂકશો, જવાબ 1 આવશે દરેક વખતે. ઓકે, તો આ છે તમારો દાખલા નંબર 20. હવે આગળ વધીએ ઉદાહરણ તરફ.
ઉદાહરણ નંબર નથી લખતી, આઈ થિંક ઉદાહરણ નંબર 13 હશે લગભગ. ઓકે, 3 - 2i 2 + 3i. ઉદાહરણ નંબર જોઈ લેજો, ડેફિનેટલી લગભગ 99% ઉદાહરણ 13 હશે. એનો અનુબદ્ધ મેળવવાની છે, તો અનુબદ્ધ મેળવતા પહેલા તો આપણે ડેફિનેટલી z સ્વરૂપ a + ib સ્વરૂપમાં લાવવું પડે. 2 - 3i 2 + 3i upon 1 + 2i into 2 - i. ચલો, આ આપણી રકમ છે, આ આપણી રકમ છે. યસ, પહેલાં શું આઈડિયા આવે છે તો કે ટીચર ગુણાકાર જ કરવો પડે પહેલાં અંશમાં અને છેદમાં બંને જગ્યાએ ગુણાકાર કરી નાખીએ. 3 × 6 + 9i - 4i - 6i². આ થઈ ગયો અંશનું વિસ્તરણ. છેદમાં 2 - i + 4i - 2i². i² ને બદલે -1 મૂકી દો, i² ને બદલે -1 મૂકી દો એટલે શું થશે? અહીંયા -1, અહીંયા -1. બોલો શું થશે? તો કે 6 - +6 12, અને આ 9 - 4 + 5i. અહીંયા પણ -1 મૂકશો, 2 + 2 4, અને આ થઈ જશે +3i. ચલો, હવે આની અનુબદ્ધ લઈ લો. અંશમાં અનુબદ્ધ, છેદમાં mod z². 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, નહીં તો 16 - 9i², એવું પણ લખી શકો. 12 × 6 = 48, -36i + 20i - 15i² ના છેદમાં 25. ચલો, 48 - +15, 48 + 15 63. યસ, અને આ થઈ જશે -16i ના છેદમાં 25. હવે આટલું તો કરી નાખ્યું, ભૂલી શું જાઓ છો ખબર? શું મેળવવાનું છે તો કે કોન્જ્યુગેટ, અનુબદ્ધ. અનુબદ્ધ એટલે શું થશે તો કે 63 - +16i/25. કોઈને એવી ઈચ્છા થતી હોય કે ટીચર 63/25 16/25 એવું લખી નાખીએ તો ચાલે, તો તમે ડેફિનેટલી લખી શકો, કોઈ વાંધો નથી. ઓકે, આ રીતે પણ લખી શકાય. તમને કોન્જ્યુગેટ મેળવવાનો કીધું છે, અનુબદ્ધ મેળવવાનું કીધું છે, એનો મતલબ કે તમે આ સ્વરૂપમાં પણ લખી શકો. ઉપરનું રાખશો તો પણ વાંધો નથી. ઓકે, ઉપરનું રાખશો તો પણ કોઈ. ઉદાહરણ 16, વાસ્તવિક થીટા મેળવવાનું છે કે જેના માટે આ જે સંકર સંખ્યા છે એ તમને શુદ્ધ વાસ્તવિક મળે. શુદ્ધ વાસ્તવિક એટલે શું? તો કે તમારો ઇમેજનરી પાર્ટ 0. ચલો આગળ કરીએ. પહેલા z તમને આપ્યું છે, તો a + ib સ્વરૂપમાં લાવવા માટે મારે શું કરવું પડે? તો કે અનુબદ્ધ લેવી પડે. આની અનુબદ્ધ લઈ લો. 1 + 2i sin θ ના છેદમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ એટલે 4, 2 નો વર્ગ 2 અને sin² θ. ઓકે, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ એટલે 2 sin θ છે, એનો વર્ગ થઈ જશે 1 + 4 sin² θ. ઓકે, ચલો ગુણાકાર કરીએ. 3 + 6i sin θ + 2i sin θ plus 2 × 2 4i² sin² θ. ઓકે, i² ને બદલે -1 મૂકશો. યસ, તો થઈ જશે 3 - 4 sin θ. એ તમારો વાસ્તવિક ભાગ થઈ જશે, અને આ થઈ જશે 8i sin θ. ઓકે, હું i ને કોમન રાખું બહાર અને છેદ વિભાજન બંનેને સોંપી દઉં છું. કેમ? તો કે મને શુદ્ધ વાસ્તવિક ભાગ જોઈએ છે. શુદ્ધ વાસ્તવિક ભાગ એનો મતલબ કે ઇમેજનરી પાર્ટ તમારો 0. તો હું આનો ઉપયોગ નથી કરતી. મારે થીટાની વેલ્યુ મેળવવાની છે. z એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. માટે ઇમેજનરી પાર્ટ 0 છે. જો મને ઇક્વલ ટુ 0 ફોર્મ જોઈશે, મને થીટા મેળવવો હશે, એટલે હું શેનો ઉપયોગ કરું છું? તો કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપી છે, એનો મતલબ કે ઇમેજનરી પાર્ટ 0. જો તમને યાદ હોય
તો ત્રીજા ચેપ્ટરમાં આપણે સાદુરૂપ તો જ આપી શકતા જો ઇક્વલ ટુ 0 હોય તો, નહીં તો પહેલાં એવું કંઈક સ્વરૂપ લાવવું પડે, પછી તમે અવયવને બધું આગળ વધી શકો. ચલો આ સામે જશે, આ 0 નથી. sin સ્ક્વેર થીટા, જો થીટા સપોઝ 0 હોય તો sin 0 0 થાય તો પણ અહીંયા 1 છે, +1 છે, એટલે આ ભાગ તમારો 0 નથી થવાનો. તો 8 sin થીટા બરાબર 0. તો sin થીટા બરાબર 0. બોલો sin થીટા 0 ક્યાં ક્યાં થશે? તો કે પાઈના બધા ગુણક પર. તો તમે k પાઈ, k બિલોંગ્સ ટુ n લખો તો પણ ચાલે, અને n પાઈ, n બિલોંગ્સ ટુ z લખો તો પણ ચાલે. k પાઈ, k બિલોંગ્સ ટુ z લખો ઇટ્સ ઓકે. n પાઈ, n બિલોંગ્સ ટુ z લખો તો પણ ચાલે, બધા ગુણક. ઓકે, ત્યાર પછી હા, ઉદાહરણ નંબર 15 મેં બાકી 14 મેં બાકી રવા દીધું છે. હવે માનાંક અને પૂર્ણાંક માટે આપણે ઘણા બધા દાખલા કર્યા, તો હવે મને લાગે છે ત્યાં સુધી તમે જાતે કરી શકશો. પહેલાં જો a + ib સ્વરૂપ નહીં આપ્યું હોય તો a + ib સ્વરૂપમાં લાવવાનું. ઓકે, ચલો છેલ્લો દાખલો, છેલ્લો ઉદાહરણ આ ચેપ્ટરનું, ઉદાહરણ નંબર 17. ફરીથી કહું છું, કદાચ ઉદાહરણના નંબર કદાચ રોંગ હોઈ શકે. જો રોંગ હોય તો તમે તમારી રીતે પ્લીઝ કરેક્ટ કરી લેશો. cos π/3 પ્લસ I sin π/3. ઓકે, π/3 cos π/3 ની વેલ્યુ 1/2 અને I sin π/3. π/3 એટલે 60. જો ના યાદ હોય તો યાદ કરાવી દો. ઓકે, શું થશે? તો કે ઉપર જશે 2i - 2 અને નીચે છે 1 + √3i. તો ફરીથી મારે લેવાનું કોન્જ્યુગેટ 1 - √3i અને નીચે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે 3 નો √3 નો સ્ક્વેર એટલે 3. ચલો ગુણાકાર કરીએ. ઓકે, અહીંયા i - 1 આપેલું છે એટલે મેં પણ ઉલટું જ લખ્યું છે, કઈ વાંધો નહીં. 2i - 2√3i² -2 - +2√3i ના છેદમાં 4. ઓકે, 2 કદાચ કોમન રાખતે તો પણ ચાલતે, કેન્સલ જ થાય છે, કંઈ વાંધો નહીં. તો i² એટલે -1, અહીંયા -1 મૂકો એટલે આ બંનેનો સરવાળો થશે -2 + 2√3 અને અહીંયા +i 2 + 2√3 ના છેદમાં 4. જો બંનેમાંથી 2 કોમન કાઢી દઉં, કટ કરી નાખું તો -1 + √3 + i 1 + √3/4. આ તમારો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ તમે કહી શકો. ઓકે, હા 2 કટ કર્યું, અહીંયા લખ્યું નહીં. યસ, તો તમે આ રીતે પણ લખી શકો સંખ્યાને √3 - 1 x + iy સ્વરૂપમાં √3 + 1i/2. આ તમારો z આવી ગયો. કમ્પેર કરો x + iy સાથે. બોલો x = √3 - 1/2 અને y = √3 + 1/2. z = x + iy સાથે જો હું કમ્પેર કરું છું તો શું થઈ જશે? તો કે x = √3 - 1/2 અને y = √3 + 1/2. હવે મારે મેળવવાનું છે cos થીટા. બોલો x/r. એના માટે મને માનાંક z જોઈશે. માનાંક z શું થશે? આનો વર્ગ 3 - 2√3 + 1/4 અને અહીંયા આનો વર્ગ 3 + 2√3 + 1/4. જોજો 3 + 3 6, 6 1 + 1 2, 6 + 2 8. આ બંને તો કટક થઈ જવાના, જો છેદ તો સરખો જ છે. 8/4 એટલે તમારું આવશે શું? √2. જો આમ લખાય 8/4 સાદુરૂપ આપો એટલે √2 તમારું વધશે. આ થઈ ગયો તમારો માનાંક z = r. ચલો હવે લખીએ cos થીટા x/r. √3 - 1 2 ઓલરેડી છે /2 અને r નું √2 મેળવી તો √2. આ થઈ ગયો તમારો cos થીટા. એંગલ વિચારો, કયો એંગલ છે, કયો ખૂણો છે? બોલો √3 - 1 / 2 √2 સાથે ઉપર નીચે ગુણો તો √6 - √2/4. એંગલ યાદ આવે છે?
આવશે π/12. કયો એંગલ આવશે 15 ડિગ્રી, પણ 15 ડિગ્રી cos 15 sin 15. યસ, થોડુંક યાદ કરાવો તો આ છે તમારો sin 75 ની વેલ્યુ. જોજો sin 75 આપણે મેળવેલું sin 45 plus 30. ઓકે, 75 છે 15 નો ગુણક, પણ કેવું ગુણ્યા 5. sin 45 1/√2 cos 30 1/√3/2 plus cos 45 1/√2 અને sin 30 1/2. તો આ √3 plus 1/2 √2. આ sin 75 છે. જો ખૂણો તમને 75 યાદ હોય કોઈ વાંધો નથી, તમે θ બરાબર લખી શકો 75, નહીં તો લખી શકો 5π/12. 15 ડિગ્રી એટલે π/12. ઓકે, અને 45 75 છે એટલે 5 × 15. રાઈટ? તો આ થઈ ગયો તમારો માનાંક z. શું કીધું છે? પોલાર ફોર્મમાં લખવાનું કીધું છે, ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ શું લખાશે? પહેલા ચરણમાં છે એ તો ક્લિયર જ છે. ઓકે, તો z r. r બોલો √2 r cos θ plus I sin θ. બોલો √2 cos 5π/12 plus I 5π/12. નહીં તો તમે cos 75 વત્તા I sin 75 લખશો તો પણ ચાલશે. તો આની સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ ઉદાહરણની થોડી પ્રેક્ટિસ માંગશે. ઓકે, એકાદ બે વાર પ્રેક્ટિસ કરશો એટલે તમારો માનાંક z કેવી રીતે આવે છે, ખૂણો યાદ નહીં રાખવો પડે, યાદ રહી જશે બે એક વાર પ્રેક્ટિસ કરશો એટલે. તો આની સાથે કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે. ફરી નવા ચેપ્ટર સાથે ફરી મળશું. ત્યાં સુધી વંદે માતરમ. બાય.